હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ દરેક નવી અસાઇનમેન્ટના તરત જ સોલ્યુશન મૂકવામાં આવે છે. અને આ સોલ્યુશનો એવી રીતે મૂકવામાં આવે છે કે તમે ઇઝીલી પરીક્ષાની તૈયારી કરી શકો અને ઓછા સમયમાં સારી તૈયારી કરીને માર્ક લાવી શકો. તો આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BAનું સોલ્યુશન મૂકવાનું છે. તેમાં પેપર સ્ટાર જોઈએ તો વિભાગ A MCQ 10 માર્કના, વિભાગ B 1 માર્કના એ પ્રશ્નો 5 માર્ક અને ટૂંકા ઉત્તરો C વિભાગના 10 ગુણના, એમ કરીને 25 ગુણનું સોલ્યુશન છે. ટોટલી 25 ગુણ આ વિભાગમાં આવી જાય છે. તો તમે વિડીયો પોઝ કરીને પાકા કરજો અથવા તો લખી લો બુકમાં તો પણ ચાલશે. જો વિભાગ A MCQ આ એના જવાબો ટીક કરેલા છે, જવાબ નીચે અપાયેલા પણ છે અને ટીક કરેલા પણ છે. તો તમે વિભાગે પાકો કરી નાખો એટલે તમારા 10 માર્ક આવી જાય. આવી રીતે વિભાગેના બધા MCQ છે, ખૂબ જ ઇઝી છે. તૈયારી ખાસ કરવાની, માર્ક પૂરેપૂરા આવી જશે. આ MCQ છે. ગાલા સેમેન્ટમાં જવાબ અપાયેલા છે આ નીચે દરેક MCQના. તો એ રીતે MCQની તૈયારી કરવાની, બરાબર. હવે વિભાગ B, આ વિભાગ Bના સવાલો છે. પ્રકરણ 1, 2, 3, 4, 7 અને 9 એ દરેકના જવાબો. જો તમે અસાઇનમેન્ટ સામે રાખજો એટલે દરેકના જવાબોની તમને ખબર પડે. જો સવાલ પહેલો હતો, ધ્યાન આપજો, અને આ બધા એના જવાબો છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જવાબ: નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. સવાલ 2, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય? તો સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. સવાલ 3, વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? જવાબ: વ્યવસાયી વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. સવાલ 4, પ્રાથમિક ઉદ્યોગના 2 ઉદાહરણો આપો. જવાબ: પ્રાથમિક ઉદ્યોગના ઉદાહરણો ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને મરઘા બતકા ઉછેર. સવાલ 5, બિન આર્થિક પ્રવૃત્તિમાં કયો ઉદ્દેશ હોતો નથી? તેમાં નાણાકીય વળતરનો ઉદ્દેશ હોતો નથી. 5 જવાબ પૂરા થયા. પછી જવાબ 1થી ચાલુ થાય છે એટલે પ્રકરણ બદલાઈ ગયું. અસાઇનમેન્ટ સામે રાખવી. પ્રકરણ 2, આ પ્રકરણ 2ના જવાબ શરૂ થયા. સવાલ પહેલો છે કે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો. જવાબ પહેલો ફરી વખત ચાલુ થયો. જુઓ, હવાઈ માર્ગ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે. સવાલ 2, દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરેલી છે? જવાબ: દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરેલી છે. સવાલ 3, જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? જવાબ: 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાના ધંધાનું વટહુકમ દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સવાલ 4, ભારતમાં હાલમાં કયા પ્રકારના રેલવે એન્જિનનો વપરાશ શરૂ થયો છે? જવાબ: ભારતમાં હાલમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ચાલક બળ તરીકે ઉપયોગ કરતા રેલવે એન્જિનનો વપરાશ શરૂ થયો છે. સવાલ 5, ઘણા શહેરોમાં BRTSનો ઉપયોગ શા માટે શરૂ થયો છે? જવાબ: વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પેન્ડિંગ જેવા પ્રશ્નોને કારણે ઘણા શહેરોમાં BRTSનો ઉપયોગ શરૂ થયો છે. સવાલ 6,
એ ઈરડાનું વિસ્તૃત નામ આપો. ઈરડા એ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. તો આ 6 જવાબ પૂરા થયા. હવે જો ફરી વખત એક ચાલુ થયો તો જો અસાઇનમેન્ટમાં પ્રકરણ 3 તેનો આ પહેલો જવાબ થયો. સવાલ છે પહેલો કે વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં અને ક્યારે શરૂ થઈ? જવાબ: વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે ઈસવીસન 1407માં શરૂ થઈ. સવાલ 8 એટલે કે બીજો જવાબ. બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? જવાબ: બેંક થાપણો મુખ્ય 4 રીતે સ્વીકારે છે: બચત ખાતા દ્વારા, ચાલુ ખાતા દ્વારા, રિકરિંગ ખાતા દ્વારા, બાંધી મુદતના ખાતા દ્વારા. સવાલ 3 પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? જવાબ: પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે. સવાલ 4 કેશ ક્રેડિટ કોને કહે છે? જવાબ: વેપારીને ધંધાના હેતુ માટે કે ધંધાના વિકાસ માટે ધંધાના માલ, સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને મોટી રકમનું નિશ્ચિત મુક્ત માટે ધિરાણ કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. સવાલ 5 કોર બેન્કિંગ એટલે શું? જવાબ: કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ જેમાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન. હવે ફરી વખત જો જવાબ 1 થી ચાલુ થયા એટલે પ્રકરણ બદલાઈ ગયું. પ્રકરણ 4 કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો જણાવો. જો કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે: લેન, કેન, મેન, વેન. સવાલ 2 પછી જવાબ ત્રીજો, જવાબ ચોથો, જવાબ 5, જવાબ 6. હવે પાછું જો જવાબ 1 થી ચાલુ થયો એટલે પાછું પ્રકરણ બદલાનું. 7મું પ્રકરણ 7ના કે મિશ્ર અર્થતંત્ર. જવાબમાં જો મિશ્ર અર્થતંત્રના એ પ્રકરણ 7 શરૂ થયું. સવાલ અસાઇનમેન્ટમાં છે, જવાબ જ આમાં છે. જવાબ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો અને 6ઠ્ઠો. હવે જો ફરી વખત જવાબ 1 થી ચાલુ થયા એટલે કે પ્રકરણ 9 ચાલુ થયું. જવાબ 1 થી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો. તો અહીંયા વિભાગ બી પૂરો થાય. હવે વિભાગ સી ધ્યાન આપો ખાસ. વિભાગ સીનો પ્રકરણ પહેલા પ્રકરણનો પહેલો સવાલ છે કે બિન આર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણો આપો. તો આ બિન આર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણો છે. ખાસ ધ્યાન આપજો. અહીંથી વિભાગ સી શરૂ થયો. એનો પહેલો જવાબ 4 ઉદાહરણો બિન આર્થિક પ્રવૃત્તિના. સવાલ બીજો છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? તો આ જવાબ છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં? 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગારી. સવાલ 3 ધંધાકીય જોખમોના ગમે તે 4 કારણો દર્શાવો. આ 4 કારણો: ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ અને માંગની અનિશ્ચિતતા. સવાલ 4 આનુષંગિક ઉદ્યોગમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, સંદેશાવ્યવહાર વગેરે. આનુષંગિક ઉદ્યોગ એટલે કે ઉદ્યોગ સાથે જોડાયેલી સેવાઓ. સવાલ 5 નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. તો આ નફો જે છે નફાને લીધે ધંધો ચાલતો હોય છે. નફો ન થાય તો ધંધો ચાલે નહીં. આ જવાબ એનો. સવાલ 6 આ 6ઠ્ઠાનો જવાબ. હવે પ્રકરણ 3 તેમાં સવાલ પહેલો ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણો આપો. આ બધા સવાલો. એનો જવાબ તો ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારો સમજાવો. ક્રેડિટ કાર્ડ. આ ક્રેડિટ કાર્ડનો જવાબ. સવાલ 3
બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ? સવાલ ચોથો, બેન્કિંગ સેવાનો વિકાસ ખૂબ વધતો જાય છે તો એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કઈ રીતે કરી શકાય? તો RTGSથી કરી શકાય, NEFTથી કરી શકાય, IMPSથી કરી શકાય, UPIથી કરી શકાય. આ એની સમજૂતી. સવાલ 5, એનો જવાબ. અસાઇનમેન્ટ સામે રાખજો એટલે બધા જવાબની ખબર પડે. સવાલ 6, બેન્કર્સ ચેક એટલે કે પે ઓર્ડર, એનો જવાબ. પ્રકરણ 5 તેના જવાબ. પ્રકરણ 5ના સવાલો, તેના જવાબ. પહેલો જવાબ, વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે? બીજો, માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? પછી સવાલ 3, ભાગીદારી કરારનામું એટલે શું? ચોથો જવાબ. વિડીયો પોઝ કરીને લખવાનું રાખજો કે પાકા કરજો. જવાબ 5, ભાગીદારી પેઢીનું આયુષ્ય કે મર્યાદિત હોય છે. સવાલ 6, ખાસ ચોક્કસ કાર્ય માટેની ભાગીદારી એટલે શું? પ્રકરણ 6, તો એના 11 સવાલો છે. જવાબ પહેલો, કંપનીના આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? સવાલ બીજો, કંપની શા માટે મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે? સવાલ 3, સહકારી મંડળીમાં સભ્યોની સમાનતા એટલે શું? પછી કુબકો કંપની વિશે મંતવ્ય. પાંચમો, સહકારી મંડળીની લોકશાહી તાલીમ શાળા શા માટે કહે છે? 6 સવાલ, સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? સવાલ 8 અને એનો જવાબ. સવાલ 9 તેમનો જવાબ. સવાલ 10, કંપનીના રહસ્યની જાળવણી કેમ મુશ્કેલ બને છે? સવાલ 11, મર્યાદિત જવાબદારી એટલે શું? હવે છેલ્લું પ્રકરણ 7, વિભાગ C નો છેલ્લો પાઠ, 7મો પાઠ અને તેના જવાબો. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ ધરાવતા હોય છે? જાહેર ઉપયોગિતા કોને કહે છે? સહકારી કંપનીના 4 ઉદાહરણો આપો. જાહેર નિગમના 4 ઉદાહરણો આપો. જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? પ્રકરણ 8, પછી છે 2 પ્રકરણ 8 અને 9. 8માના છે, વાણિજ્યિક દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. સામાન્ય શેર એ જોખમી શેર છે. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? તરતો બોજ એટલે શું? ધંધામાં કયા કારણોને લીધે મૂડીને આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? શેર અને શેર હોલ્ડર કોને કહેવાય? હવે છેલ્લું પ્રકરણ 9, આ એના સવાલો. પેન્સિલથી ટીક કર્યા ને એ નવનીતના પેજ છે, પણ આમાંથી ડાયરેક્ટ વાંચો ચાલશે. ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે. સવાલ બીજો, ટપાલ વ્યવહારની દુકાનોમાં ઘાલખાની શક્યતા નથી. છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય? અને ટેલિફોન માર્કેટિંગમાં કઈ રીતે વેચાણ થાય છે? સવાલ 6, ફ્રેન્ચાઇઝીવાળી દુકાન કોને કહે છે? તો આ રીતે જો આ બધી ફ્રેન્ચાઇઝી કહેવાય. મેકડોનાલ્ડ, પિઝા હટ, એના નામથી તે આ કંપનીના નામથી તે ધંધો ચાલતો હોય છે એટલે એને ફ્રેન્ચાઇઝી કહેવાય. તો થેન્ક યુ વેરી મચ.